નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે 6 મોટા બદલાવ જાણવા ખૂબ જ જરૂરી અને સાથે સાથે જે છે આવતા મહિને એટલે કે આની પછીના મહિને રેશન કાર્ડ ધારકો માટે શું ફેરફાર થશે તો સમગ્ર માહિતી જે છે આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો રેશનની શોપમાં સારી ગુણવત્તાવાળા ચોખા મળશે. તો સામાન્ય રીતે જે છે રેશનની દુકાનોમાં હલકી ગુણવત્તાવાળા ચોખાનું વિતરણ કરવામાં આવતું હોય છે, એટલે કે જે છે તમને તૂટેલા ને એવા ચોખા ક્યારેક ક્યારેક જે છે મળતા હોય છે. તો આવું ન થાય તે માટે જે છે કેન્દ્ર સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવ્યો છે અને જેના અંતર્ગત જે છે ભારતીય ખાદ્ય નિગમ એટલે કે જે છે FCI દ્વારા જે છે સંચાલિત ચોખાના સ્ટોકમાં જે છે તૂટેલા અનાજનો જે હિસ્સો હશે એટલે કે તૂટેલા જે ચોખા હશે એ જે છે વર્તમાનમાં એટલે કે અત્યારે જે છે 10% જે છે એ ચોખાને જે છે બાદ કરવામાં આવતા હતા, પરંતુ હવે જે છે એને જે છે 25% જે છે બાદ કરવામાં આવશે. જે તૂટેલું અનાજ છે, તૂટેલા ચોખા હશે એને જે છે 25% જેટલો હિસ્સો જે છે બાદ કરવામાં આવશે અને સારી ગુણવત્તાવાળા જે છે તમને જે છે અનાજ વિતરણ કરવામાં આવશે. તો સરકાર દ્વારા એક મોટું પાયલોટ પ્રોજેક્ટ દ્વારા જે છે પગલું લેવામાં આવ્યું છે અને આનાથી ટૂંક જ સમયમાં જે છે રેશનની દુકાનો પર જે છે ચોખાની ગુણવત્તામાં સુધારો થશે. ત્યારબાદ મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો જો આ યોજના સફળ થશે તો જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ ઘટશે. જે તૂટેલા ચોખા હશે તેને જે છે ઇથેનોલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવશે. એક સૂત્ર મુજબ જે છે FCI દ્વારા એટલે કે જે છે ખાદ્ય નિગમ જે છે આપણું તેના દ્વારા જે છે ચોખાને 25% સુધી તૂટેલા મિશ્રણ સાથે જે છે ઇથેનોલ ઉત્પાદન કરતી જે મિલો હોય છે, બરોબર, જે ફેક્ટરીઓ હોય છે તેને 22.50 પ્રતિ કિલોના દરે જે છે પૂરા પાડવામાં આવશે અને માટે જે છે હવેથી જે છે રેશનની શોપ પર સારી ગુણવત્તાવાળા ફોર્ટિફાઈડ ચોખા જે છે મળી રહે છે. તો ખાસ સરકારનો એક પાયલોટ પ્રોજેક્ટ જે આપણું અનાજ જે છે એની ગુણવત્તા સુધારવા માટે સરકારે એક મોટો પાયલોટ પ્રોજેક્ટ જે છે હાથ ધર્યો છે. તો હવેથી જે છે ટૂંક જ સમયની અંદર રાશનની શોપમાં જે છે વિતરણની અંદર જે છે તમને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો રાશન કાર્ડ વગર પણ મળશે રાશન. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા લોકો પાસે જે છે રેશન કાર્ડ ઘણા લોકોનું ખોવાઈ ગયું હોય છે, ઘણા લોકોનું રેશન કાર્ડ ફાટી ગયું હોય છે અને ત્યારે જે છે એવા લોકોને જે છે પ્રશ્ન રહેતો હોય છે કે રાશન જે છે એ લોકોને મળતું હોવા છતાં પણ ના મળતું હોય તો એ લોકોને મૂંઝવણ રહેતી હોય છે કે રાશન કઈ રીતે મળશે. તો તે લોકો માટે જે છે સરકારની રાશન વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા લોકો પાસે જે છે રેશન કાર્ડ હોવું જરૂરી છે, પરંતુ ઘણીવાર જે છે લોકો પાસે રેશન કાર્ડ હોતું નથી, ખોવાઈ ગયું હોય કે ફાટી ગયું હોય છે, ત્યારે જે છે રેશન કાર્ડ ધારકોને જે છે રેશન કાર્ડ વગર જે છે રેશન મળશે કે નહીં તેવું થતું હોય છે, બરોબર છે. પરંતુ હવે જે છે મેરા રાશન 2.0 એપ જે છે કેન્દ્ર સરકારની જે ઓફિશિયલ એપ્લિકેશન છે તે તમને જે છે પ્લે સ્ટોર પર મળી જશે. તો ત્યાં જે છે તમને એમાં જે છે તમે લોગિન થઈ જશો તો ત્યાં જે છે તમને તમારું ડિજિટલ રેશન કાર્ડ મળી જશે અને એ ડિજિટલ રેશન કાર્ડ તમે જે છે બતાવીને પણ રાશન મેળવી શકો છો. તો ખાસ કરીને ઘણા લોકોને આ વસ્તુનો ખ્યાલ હોતો નથી, તો જે મેરા રાશન નામની જે એપ્લિકેશન છે તેના પર તમને જે છે ડિજિટલ રેશન કાર્ડ તમારું જે છે મળી જતું હોય છે. તો તમે એ એપની અંદર જે છે રેશન કાર્ડ તમે ખોલીને બતાવી દો તમારું ડિજિટલ રેશન કાર્ડ જે હોય છે તો પણ તમને જે છે રાશન મળી જશે. ત્યારબાદ મિત્રો રેશન કાર્ડને રિલેટેડ સરકારે જે છે ખેડૂતો માટે એક સારા સમાચાર આવી ચૂક્યા છે. તો તેની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા જે છે MSPમાં જે છે 150 રૂપિયાનો વધારો કર્યો છે. તો શેની MSPમાં 150 રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે જે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે તમારા જે ટેકાના ભાવ હોય છે એમાં જે છે 150 રૂપિયાનો વધારો કર્યો છે. તો વાત કરીએ તો રેશનમાં મળતા ઘઉંના સામાન્ય રીતે જે છે રેશનની અંદર જે મળતા ઘઉં હોય છે એ જે છે સરકાર જે છે MSPના ભાવ એટલે કે જે છે તમારા ટેકાના ભાવે જે છે ખેડૂતો પાસેથી ખરીદી સરકાર કરતી હોય છે, બરોબર છે. જેનો જેટલો જથ્થો જે છે વધારે સરકારને મળે તેટલું જ વિતરણ લોકોને જે છે અને એ જ જે છે ઘઉં પછી જે છે રાશનની અંદર વિતરણ કરવામાં આવતા હોય છે લોકો પાસે. એ જ ઘઉં જે ડાયરેક્ટ સરકાર MSPના ભાવ ઉપર એટલે કે ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે ખેડૂતો પાસેથી, તો ત્યાંથી જે છે એ જ ઘઉં જે છે રાશનની અંદર આવતા હોય છે, બરોબર છે. તો હાલમાં જ સરકારે જે છે ઘઉંની જે MSP એટલે કે ટેકાના ભાવ જે છે એને સમર્થન મળી રહે તે માટે પ્રતિ ક્વિન્ટલે જે છે 150 રૂપિયાનો વધારો કરી દીધો છે અને હવેથી જે છે 2452 પ્રતિ જે છે ક્વિન્ટલના ભાવે જે છે ખેડૂતો ઘઉં વેચી શકે છે. આનાથી જે છે ઘઉંનો જથ્થો સરકાર પાસે જરૂરી પ્રમાણમાં અવેલેબલ રહેશે અને
લોકો સુધી પણ જે છે પૂરતો જથ્થો પહોંચી શકશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો સરકારની યોજનાઓમાં રેશન કાર્ડ ફરજિયાત। તો ઈ શ્રમ કાર્ડ હોય, આયુષ્યમાન ભારત કાર્ડ એટલે કે જે છે આયુષ્યમાન કાર્ડ હોય તમારું, આયુષ્યમાન ભારત યોજના અને PM આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય કે બીજી પણ કોઈ સરકારની જે છે યોજના હોય તેમાં લાભ લેવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે। ખાસ BPL રેશન કાર્ડ ધારકોને જે છે કોઈ પણ યોજનામાં જલ્દી લાભ મેળવવો હોય તો એને જે છે અને જે છે આયુષ્યમાન ભારત કે PM આવાસ યોજના જેવી યોજનાની અંદર લિસ્ટ બહાર પડતું હોય છે તો એની અંદર પણ જે છે ખાસ કરીને BPL રેશન કાર્ડ ધારકોને જે છે નામ અગાઉથી જે છે લિસ્ટની અંદર સમાવિષ્ટ હોય છે। તો આ પણ એક જે છે BPL રેશન કાર્ડ ધારકો હોય અથવા તો અંત્યોદય રેશન કાર્ડ જે લોકો પાસે હોય તો એ લોકોને મોટો લાભ મળી રહેતો હોય છે। તો આવનારા સમયની અંદર પણ જે છે ઘણી યોજનાઓ અને સરકારી લાભ માટે રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવશે, કારણ કે સરકાર યોજનાઓ હંમેશા જે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ચલાવતી હોય છે। તો ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જ રેશન કાર્ડ બનતું હોય છે। તો ખાસ કરીને જો તમારી આગળ રેશન કાર્ડ ના હોય, તમારે બનાવવાનું હોય તો તમારે જરૂરથી બનાવડાવી લેવું જોઈએ। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। આશા રાખું છું કે રેશન કાર્ડને લગતી આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે। જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો। અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને ખાસ કરીને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો। આભાર।